આજે આપણે બનાવશું પાવભાજી। રીંગણા લીધા છે, બટેટા, કોબી, કોથમરી, આદુ લસણ લીધું છે, એની ચૂંદો કરી નાખવાનું છે, અને ડુંગળી, મરચાં, શિમલા, ટમેટા, વટાણા, ગેસ ચાલુ કરશું, કુકર મૂકશું, રીંગણા નાખશું, 2 પાણીથી ધોયેલા છે, બટેટા નાખશું, કોબી નાખશું, વટાણા નાખશું, મીઠું નાખશું, હળદર નાખવાનું છે, પાણી નાખવાનું છે, શાકભાજી ડૂબે એટલું મિક્સ કરી દેવાનું છે। આ જે બાફવાની સામગ્રી છે એ જ નાખ્યું છે આમાં બધું। કુકર ઢાંકી દઈશું, 3 સીટી થવા દેવાની છે। ગેસ બંધ કરી દઈશું। હવે વઘાર માટે મૂકશું એક કડાઈ, તેલ નાખશું, ભાજી હોય એ પ્રમાણે, ગરમ થવા દેવાનું છે। એમાં હિંગ નાખવાની છે, ડુંગળી નાખવાની છે, ડુંગળી તળાય છે, શિમલા મરચું નાખવાનું છે, મિક્સ કરી દેવાનું છે, લસણ ને આદુનો ચૂંદો કરી નાખ્યો છે, 1.5 ચમચી જેટલો, તળાવા દેવાનું છે થોડી વાર માટે, હલાવી નાખવાનું છે। કાશ્મીરી મરચું નાખવાનું છે, ધાણા જીરું નાખવાનું છે, હળદર નાખવાની છે, પાવભાજીનો મસાલો નાખવાનો છે, મિક્સ કરી દેવાનું છે, ટમેટા નાખવાના છે, મિક્સ કરી દેવાના છે, એકદમ હલાવી નાખવાનું છે, કોથમરી નાખવાની છે, ઢાંકી દેવાનું છે, થોડી વાર ચડવા દેવાનું છે। ત્યાં અહીંયા બાફેલું તૈયાર થઈ ગયું છે આપણી ભાજીનું, એને કાઢી લેશું। વધારાનું પાણી હોય બાફેલું કાઢી નાખવાનું છે થોડું, ચૂંદો કરી નાખવાનું છે બાફેલાનું, મિક્સરનું એકદમ ચૂંદી નાખવાનું છે। ખોલી નાખવાનું છે।
એને ચૂંદી નાખવાનું છે. ટમેટાં અને બધું મિક્સમાં છે, મરચાં ભાજી નાખી દેવાની છે. ચૂંદો કરેલો એકદમ મિક્સ કરી દેવાનું છે. પાછું ચૂંદી નાખવાનું છે, એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી. ઢાંકી દેવાનું છે. ગેસ બંધ કરી દેવાનું છે. હવે આપણે કોથમરી નાખવાની છે ઉપર. ભાજી તૈયાર છે. એક ડીશમાં કાઢી લઈશું.